સાવરકુંડલા બાજુનું સેંજળ ગામ, ત્યાંના મોહનજી દવે કરીને પવિત્ર બ્રાહ્મણ સ્વામિનારાયણ ભગવાનને મળેલા, મહારાજને રાજી કરેલા, ગઢપુર નજીક અવારનવાર ઉત્સવ સમયમાં જતા સેવા કરતા. પવિત્ર ભૂદેવ ભગવાનની આરાધના ભક્તિ કરે. મહારાજ તો પછી ધામમાં ગયા, વર્ષો વીત્યા. છે જે વૃદ્ધ અવસ્થા હોય, યુવાનીમાં સત્સંગ કરીને સમજણને દ્રઢ કરી હોય, ભગવાનની સેવા ભક્તિ કરી હોય, જીવનમાં કૃતાર્થતા પૂર્ણતા હોય. ઘણી વખત ઘણા ગામડે જઈએ, હરિભગત એવા સારા હોય ને, ઉંમર થઈ હોય, શરીર સાથ આપતું ન હોય, ચાલતું ન હોય, મળીએ, પૂછીએ, કેમ ભગત હવે શું કરો છો? માળા ફેરવતા હોય તો એ એમ કે હવે બસ મહારાજની રાહ જોઉં છું. એને કોઈ અજંપો, ઉદ્વેગ, અનુતાપ, અપૂર્ણતા એવું ન હોય, પણ શું કે મહારાજની રાહ જોઈએ છે. મોહનજી ભગતને એવું થયું કે આપણે મહારાજને રાજી કર્યા છે, હવે ભગવાન જ્યારે આ દેહનો અંત આવે, તેડવા આવે, એમાં બરોબર સાંજના સમયે માળા ફેરવતા હતા. સ્વયં સ્વામિનારાયણ ભગવાને દર્શન દીધા. મહારાજે કીધું કે ભૂદેવ, અમે તમને અમારા ધામમાં લેવા આવ્યા છે. ત્યારે મહારાજને વંદન કરી અને ભગતે એવું કીધું કે મહારાજ, અત્યારે ઘરે કોઈ છે નહીં, દીકરો હરજી એ બહાર ગયા છે, ઘરવાળા કોઈ છે નહીં, તો મહારાજ થોડા દી ખમી જાઓ ને તો એ આવી જાય, એટલે એ બધાને હું જે કાંઈ આ બધી ભલામણ કરવાની છે એ કરી દઉં અને બધાની રજા લઈ અને પછી હું તમારા ધામમાં આવવા તૈયાર જ છું. મહારાજ કે સારું, તો આવતી એકાદશીના દિવસે અમે તમને ફરી ધામમાં તેડવા આવીશું. મહારાજ જતા રહ્યા. એમના દીકરા આવ્યા, પરિવારજનો બધા હતા. એમને કીધું કે આવી રીતે મહારાજે દર્શન દીધા છે, મને કીધું છે એકાદશીએ મારે ધામમાં જવાનું છે. એટલે ઉંમર થઈ હોય એટલે પછી બધા છે જે બોલવાનું, કહેવાનું, થોડી સ્મૃતિ ભ્રમ આ તે બધું હોય. એટલે ઘરના પરિવારે બધાએ મનમાં વિચાર કર્યો કે હવે બાપાને આ બધું શું છે, મગજમાં થોડું એ બધી ચેનલો હાલી છે ને, એટલે એ કહે પણ એ કાંઈ એવું થાય. અને એમ કાંઈ થોડું આ અટાણ ઘર કોઈ આપ્યું હોય ભાડે તો ખાલી કરતો નથી, તો આ એમનેમ ખાલી થાય? 60 વર્ષ છે, 70-80 વર્ષ છે, જમાવટ કરી હોય એમ થોડા વૈયા જાહે? કોઈએ માન્યું નહીં કે બાપાને થોડુંક એવું મગજમાં થઈ ગયું છે એટલે બોલે છે. એકાદશીનો દિવસ આવ્યો ત્યારે પરિવારના બધાને કીધું કે આજે કોઈ કામકાજે ક્યાંય જાતા નહીં. હવે હાવ હાજા હારા સવારનો સમય થયો. થોડો ટાઈમ ગયા પછી બધાએ હાજર હતા અને એ વખતે બાપાએ એવું કીધું કે જો મહારાજ આવ્યા છે, બધા સંતો સાથે છે અને હું મહારાજના ધામમાં જાઉં છું. ગામના ખેડૂ હવારે ખેતરે જાતા હોય ને, હવે એ તો કોઈ સત્સંગી હતા નહીં, તો આટલા બધા સાધુઓને જાતા જોઈને એણે પૂછ્યું કે મહારાજ આ બધું કઈ બાજુ આ મંડળ? તો કે આ ગામના મોહનજી અદા છે ને, એને અમે લેવા જઈએ છીએ, ધામમાં તેડવા જઈએ છીએ. એ ભગતના ઘરની સામે જ એક ડેલી, પણ એ સત્સંગી કોઈ હતા નહીં, એની એક દીકરી હતી. એણે જોયું તો આ અદાના ઘરે એટલા બધા સાધુ ક્યાં હાલ્યા જાય છે, એટલા બધા મહારાજ. એને દેખાયું, જો મહારાજ આવ્યા છે એમ કરી બધાને ભલામણ કરી, આ ભગવાન રાખજો, ભજજો, એની સેવા પરિચર્યા કરજો, એનો આશરો દ્રઢ રાખજો. એમ કરીને મહારાજ આવ્યા છે એમ કરીને 2 હાથ પોળા કર્યા અને મહારાજને ભેટતા હોય એમ ત્યાં
જય સ્વામિનારાયણ કરીને મહારાજના ધામમાં જતા રહ્યા. સત્સંગી હોય એને તો દર્શન થાય, પણ આ ઓલા હતા એણે જોયું અને એણે બધાય વાતો કરી કે આ મોંજી અદા ત્યાં જઈશ એવું કીધું તું, અમે પૂછ્યું તું તોય. અને અદાધામમાં ગયા. આ પ્રસંગ મનુભાઈ પંચોળી બહુ ગુજરાતના એક નામાંકિત વિદ્વાન અને લેખક, નવલકથા લખી એમણે, ઝેર પીધા જાણી જાણી, બેસ્ટ એવોર્ડ સેલર, જ્ઞાનપીઠ એવોર્ડ એને મળેલો. એ પહેલા પાર્ટની અંદર એણે આ પ્રસંગ લખ્યો. હવે બુદ્ધિશાળી યુગ હોય, બુદ્ધિશાળી માણસો હોય ને એ પોતે પણ આવા વિદ્વાન, અને એણે આ પ્રસંગ લખ્યો એટલે કોઈએ એને કીધું કે તમે આટલા વિદ્વાન, આટલા બુદ્ધિશાળી, આટલા લેખક, સાક્ષર, શિક્ષિત, અને આ અંધશ્રદ્ધાને પોષે એવી ઘટના, અને એને તમે પ્રમોટ કરો, અને એ પાછી તમારી આ બેસ્ટ કૃતિની અંદર એને સ્થાન આપો, તો તમને નથી લાગતું કે આ બધું બુદ્ધિશાળી માણસો આને સ્વીકારે એવું લાગે છે? ત્યારે એમણે કીધું કે કેટલીક અધ્યાત્મ જગતની વાસ્તવિક ઘટનાઓ એ બુદ્ધિથી પર હોય છે ને સૂક્ષ્મ હોય છે, તો એમાં કોઈ ઘટનાનો દોષ હોતો નથી. જેની બુદ્ધિમાં સ્વીકાર ન થાય ને એની બુદ્ધિનો દોષ આ ગણવો જોઈએ, અને એણે આ પોતાની બુદ્ધિને શુદ્ધ, પવિત્ર અને સૂક્ષ્મ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ઓલાને શું થયું છે? વિદ્વાન હોય તો ભાષા એ કે આ ઘટનાનો દોષ નથી, પણ કોનો દોષ છે? જેની બુદ્ધિમાં ન ઉતરતી હોય ને એની બુદ્ધિનો આ દોષ છે. એટલે એમણે પોતાની બુદ્ધિને થોડી સૂક્ષ્મ કરવી જોઈએ, પવિત્ર કરવી જોઈએ, અને આ ઘટનાનો સ્વીકાર થાય એવું એણે. બાકી જે લખ્યું છે એ સત્ય છે. કારણ કે મોંજી અદાના દીકરા હિરજીના દીકરા હરિરામ હતા, અને હરિરામભાઈને 4 દીકરા હતા, મનુભાઈ, બાલકૃષ્ણભાઈ, એ બધા ભાઈઓ. એમાં એ 4 ભાઈઓમાંથી એક દીકરાના દીકરા અરુણભાઈ દવે, અને એ મનુભાઈ પંચોળીના ફ્રેન્ડ હતા, ડોક્ટર હતા. અને એણે આ પોતાના પરદાદાની સત્ય ઘટના જે બનેલી કીધેલી, તો કે આવી રિયાલિટી જેમાં હોય અને કોઈની બુદ્ધિમાં ન ઉતરે તો એનો અર્થ એવો નથી કે હું મારી શ્રેષ્ઠ કૃતિમાં એને સ્થાન ન આપું.